આ એક્ઝિબિશનથી ફાયદો શું થાય છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને, અને વધુ કાર્યક્રમો કરવાથી ચેમ્બરને અને જનતાને શું ફાયદો થાય? લોકો એવું કહે છે કે બહુ મંદી છે, એક્ઝિબિશન નથી કરવું, પણ આ વાત શું છે? કંઈક ઝંડો લગાવ્યો તો એ શું છે? અને આજે પણ એ રાષ્ટ્રધ્વજ એક આઇકોન તરીકે જોવાય છે, દૂરથી પણ દેખાય છે કે આ ચેમ્બરનું સનહતી બિલ્ડિંગ છે. બીજા તમારા વર્ષની અંદર બીજા 2 હોલનું પણ અસ્તિત્વ થયું, એ થોડીક વાત કરો. એના રિફ્રેશમેન્ટ ચાલતું હોય, હાઈ ટી ચાલતી હોય, લંચ ડિનર ચાલતા હોય, એની ઘણી તકલીફો પડતી હતી એ મેમ્બરોને અને ઓફિસ બેરર્સને અને સ્ટાફને. દર્શક મિત્રો, વિજયભાઈ મેવાવાલાના વર્ષની એક વધુ સિદ્ધિ, અને તે 1000 ને લગભગ 11 સભ્યો, એટલે કે ચેમ્બરના ઇતિહાસના સૌથી વધુ સભ્યો તેમના કાર્યકાળ દરમિયાન દાખલ થયા હતા. અને આટલા બધાને કેવી રીતે તમે દાખલ કરી શક્યા? તો પહેલાં ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી, ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ, અને મારી સાથે ઉપસ્થિત છે ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વિજયભાઈ કનૈયાલાલ મેવાવાલા. વિજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. વિજયભાઈનો કાર્યકાળ એ યાદગાર કાર્યકાળ હતો. 29 સપ્ટેમ્બર 1961ના રોજ જન્મેલ વિજયભાઈ સ્નાતક છે. 2024-25ની અંદર તેમણે ચેમ્બરની ધુરા સંભાળી હતી. તેમના તત્કાલીન પૂર્વ પ્રમુખ તરીકે રમેશભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ તરીકે હું એટલે કે નિખિલ મદ્રાસી, માનદ મંત્રી તરીકે નીરવભાઈ માંડેવાલા અને માનદ ખજાનચી તરીકે શ્રી મૃણાલભાઈ શુક્લાએ પોતાની સેવાઓ આપી હતી. હંમેશા તેઓ કહે છે કે તેમના પિતાજી કોઈ પણ વસ્તુમાં કહેતા હતા કે 1000 દિવસની શીખ, અને તેમણે પણ ટેક્સટાઇલની અંદર આ જ રીતે 1000 દિવસની શીખ પ્રાપ્ત કરીને એક નવી દિશાના મંડાણ માંડ્યા છે. એવા વિજયભાઈની સાથે વાત કરીશું. વણાટથી વૈશ્વિક વેપાર સુધી વિજય મેવાવાલા. વિજયભાઈ, હાર્દિક સ્વાગત છે આપનું. અને ખાસ કરીને હું જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તમારા વર્ષની અંદર ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું એક આયોજન થયું હતું, અને 16 દેશોના 95 જેટલા ઇન્ટરનેશનલ ડેલિગેટ્સને સુરત લાવવામાં આપણે એટલે કે ચેમ્બર તરીકે તમે સફળતા પ્રાપ્ત કરી હતી. તેની પાછળની ભૂમિકા શું હતી, અને આ કેટલું એક્ઝિબિશન ભવ્ય હતું, અને એના કારણે ફાયદો શું થયો? નમસ્કાર, હું વિજય મેવાવાલા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ. ગ્લોબલ વિલેજની એક પ્રેરણા મારા આઈપીપી એટલે રમેશભાઈ વઘાસિયા જે મિશન 84 ચાલુ કરેલું તેના પરથી મળી અમને. અને આજે વૈશ્વિક સ્તરે ભારતને કંઈક સ્થાન મળવું જોઈએ, અને વૈશ્વિક સ્તરે ભારતના ઉદ્યોગ ધંધાનો વિકાસ થવો જોઈએ, જેથી કરીને અમે આ વિચાર લાવીને ગ્લોબલ વિલેજનું અમે આયોજન કર્યું. તેમાં વિવિધ દેશોના અમે સ્ટોલ લાવ્યા. શ્રીલંકા છે, પછી અફઘાનિસ્તાન છે, પછી જાપાન છે. જાપાનથી અમે 6 ડેલિગેટ્સ લાવેલા. યુકેથી અમે 6 થી 7 ડેલિગેટ્સ લઈને આવ્યા. અને એ ડેલિગેટ્સોને વિવિધ સેમિનારો, એ લોકોના કલ્ચરલ થોડા પ્રોગ્રામો અને અહીંયાના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરાવીને આપણા બિઝનેસ કેવી રીતે આપણે એક્સપોર્ટ વધારી શકીએ છીએ, જરૂરિયાતવાળી વસ્તુ કેવી રીતે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ, એ આધાર પર અમે આ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશન પ્રથમવાર સુરતમાં કર્યું ચેમ્બરના નેજા હેઠળ, કે જેથી કરીને આવનાર વર્ષોમાં બીજા આવનાર પ્રમુખો પણ એનો પ્રેરણા લઈને હજુ આનાથી મોટું એક્ઝિબિશન કરી શકે. રાઈટ. વિજયભાઈના કાર્યકાળની અંદર 13 જેટલા મોટા પ્રદર્શનો અને 300 ઉપરના કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું. વિજયભાઈ, પ્રશ્ન એ છે કે આ એક્ઝિબિશનથી ફાયદો શું થાય છે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને, અને વધુ કાર્યક્રમો કરવાથી ચેમ્બરને અને જનતાને શું ફાયદો થાય? એક્ઝિબિશન એ ટ્રેડ ઇન્ડસ્ટ્રીનો હાર્ટ છે. લોકો એવું કહે છે કે બહુ મંદી છે, એક્ઝિબિશન નથી કરવું, પણ અમારું માનવું એવું છે કે એક્ઝિબિશન મંદીમાં જ થતા હોય છે, જેથી કરીને જે બાયરો આવતા હોય છે મંદીમાં નવી નવી આઇટમો જોતા હોય છે. પછી કોઈ બી પ્રકારનું એક્ઝિબિશન હોય, ટેક્સટાઇલ હોય, ડાયમંડ હોય, ઈવી હોય, ઇલેક્ટ્રોનિક હોય, સોલાર હોય, કોઈ પણ એક્ઝિબિશન હોય, દરેક એક્ઝિબિશનમાં કંઈક નવું જાણવા મળતું હોય છે, અને કંઈક નવું અંદરથી ક્રિએટ થતું હોય છે. નવા બાયરો આવતા હોય છે, અધર સ્ટેટમાંથી બાયરો આવતા હોય છે, અને ચેમ્બર તો ઓલવેઝ નવા એક્ઝિબિશનો કરવામાં માનતું હોય છે. અને ચેમ્બર અહીંયાથી લોકલ એટલે ડોમેસ્ટિક બાયરો પણ બોલાવે છે અને ઇન્ટરનેશનલ બાયર પણ બોલાવે છે, જેથી કરીને અહીંયાના આપણા મેન્યુફેક્ચરોને, અહીંયાના ઉત્પાદકોને, અહીંયા એટલે ફક્ત સુરત જ નહીં, સમગ્ર સાઉથ ગુજરાતમાં ભરૂચથી લઈને ઉમરગામ સુધીના ઉત્પાદકોને અહીંયા અમે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, અને એ લોકોને નવા બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. એના ઘણા એવા દાખલાઓ છે. દાખલા સીટેક્સ છે. સીટેક્સમાં લગભગ અમારી ત્યાં 1500 થી 2000 કરોડ રૂપિયાના બુકિંગો થાય છે. અને આ હવાની વાત નથી, અમે જોયા છે 200 500 કરોડના ચેકોના આપલે થતા અહીંયા અમે એક્ઝિબિશનમાં જોયા છે. એટલે આ હિસાબના એક્ઝિબિશનોમાં નવા પ્લેટફોર્મ ઊભા થાય છે, નવા આયામો ઊભા થાય છે, નવી
નવા ઉદ્યોગપતિને એક નવું ફિલ્ડ મળે છે, નવો એરિયા મળતો હોય છે, જેથી કરીને અમે વિવિધ પ્રકારના એક્ઝિબિશનો અહીંયા કરીએ છીએ. અમે 13 એક્ઝિબિશનો કરવામાં સફળ રહ્યા છીએ અને 300+ પ્રોગ્રામો એટલે કે હવે આજે એઆઈનો જમાનો છે, સ્ટાર્ટઅપનો જમાનો છે, એને લઈને જુવાન છોકરાઓ, કોલેજના છોકરાઓ, આજે દરેક છોકરાઓ એઆઈ આધારિત પ્રોગ્રામો જોતા હોય છે. એઆઈ આધારિત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ જુઓ તો તમે દરેક કોલેજના છોકરાઓ નવા સ્ટાર્ટઅપમાં કેવી રીતે ઇન્વોલ્વ થવું તે શોધતા હોય છે. અમે આઈપીઓ પ્રીમિયર બી કરીએ. આઈપીઓ પ્રીમિયરમાં આજે કોલેજના છોકરાથી લઈને વૃદ્ધ સુધી આજે મોબાઈલ પર સર્ફિંગ કરતા હોય છે, કયા શેર લેવા, કયા મ્યુચ્યુઅલ ફંડ લેવા, શું કરવું. અમે આઈપીઓ પ્રીમિયર પર લગભગ 3-4 આઈપીઓ પ્રીમિયર પર કર્યા. એને લઈને લોકોની આ રોજગારી વધે છે, લોકો એમાંથી કેવી રીતે આવક મેળવી શકવી તે વધે છે. માટે દરેક વિવિધ સેમિનારો, વિવિધ પ્રોગ્રામો, વિવિધ કોન્ક્લેવો કરવાથી એક અહીંયા રોજગારી ઊભી થાય છે, લોકોને નવા બિઝનેસોના પ્લેટફોર્મ મળી શકે છે. માટે ચેમ્બરનું કામ જ એવું છે, કંઈક નવું કરવું, કંઈક નવા બિઝનેસ કરવા, કંઈક નવા લોકોને કંઈક નવું આપવું, જેથી કરીને પોતાના ઉદ્યોગ ધંધાને સફળતા રીતે આગળ વધારી શકે. દર્શક મિત્રો, ખૂબ સુંદર વાત કરી વિજયભાઈ મેવાવાળાએ. કાર્યક્રમની અંદર આગળ વધી અને તેમના કાર્યકાળની વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. સુરતના વેપારી હિત માટે લાંબા સમયથી પડતર એવી સુરત થાઈલેન્ડ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાવવામાં પણ મહત્વની સફળતા તેમના વર્ષમાં પ્રાપ્ત થઈ હતી. સ્ટાફ વેલફેરનો અભિગમ. વિજયભાઈ લોકોના માણસ છે અને એટલે લોકોનું હિત તે તો એની સાથે સાથે જે અમારો સ્ટાફ છે ચેમ્બરનો તેને માટેનું હિત એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તો એમના વર્ષની અંદર સ્ટાફના તમામની ચિંતા કરીને તમામ કર્મચારીઓ માટે ₹10 લાખનો ટર્મ પ્લાન અને ₹3 લાખનો મેડિક્લેમ શરૂ કરાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અને તે ઘટના આજે પણ ચાલુ છે અને ત્યાર પછી આ કાર્યકાળની અંદર પણ આ જ વીમાની વાતને આગળ વધારવામાં આવી છે. રાષ્ટ્રભક્તિનું પ્રતીક, આ વાત શું છે? કંઈક ઝંડો લગાવ્યો હતો, એ શું છે? જ્યારથી અમારું ટેન્યોર ચાલુ થયું, જ્યારથી મારે ઇન્સ્ટોલેશનમાં હું પ્રમુખ તરીકે બિરાજમાન થયા, ત્યાં અમુક ગોલ નક્કી કર્યા હતા. અને કોઈક આઈડેન્ટિટી થાય એવું કંઈક આપણે કરવું એને. અને બીજું આવ્યું ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક આપણી સરકારે, મોદી સાહેબે જે પાર પાડ્યું, અને ઓપરેશન સિંદૂરના આધારિત અમે આ 100 ફૂટનો એક ઝંડો લગાવવાનું નક્કી કર્યું કે 100 ફૂટ ઊંચો આપણે અહીંયા રાષ્ટ્રધ્વજ લગાડીએ, જેથી કરીને એક ઓપરેશન સિંદૂરની પણ યાદગીરી આપણા દિલમાં તાજી રહે, ઓપરેશન સિંદૂર બી આપણા દિલમાં કાયમ ધબકતું રહે. એને લઈને 100 ફૂટ ઊંચો આપણે રાષ્ટ્રધ્વજ લગાવ્યો એની યાદમાં. અને એ રાષ્ટ્રધ્વજ અમે માન્ય કલેક્ટરના હસ્તે એમનું ઉદ્ઘાટન કરાવ્યું. અને આજે પણ એ રાષ્ટ્રધ્વજ એક આઇકોન તરીકે જોવાય છે, દૂરથી પણ દેખાય છે કે આ ચેમ્બરનું સનહતી બિલ્ડિંગ છે, SICC આપણો ડોમ છે, પ્લેટિનિયમ હોલ છે. વિજયભાઈ, તમારા વર્ષની અંદર બીજા 2 હોલનું પણ અસ્તિત્વ થયું, એ થોડીક વાત કરો. જ્યારે આ સનહતી બિલ્ડિંગ બંધાયું ને ત્યારે નીચે ગ્રાઉન્ડ ફ્લોર જે આપણે લીધો છે ત્યારે એવું નક્કી હતું કે આમાં નીચે કોન્ફરન્સ હોલ કે બેન્ક્વેટ હોલ કે એવું કંઈક આપણે બનાવવું અને 6થો માળ આપણે ઓફિસ રાખવી. માટે એને આધારિત જ્યારે આટલા વખતથી જો એ ખાલી એમ જ પડ્યા હોય અને અહીંયા નાની મોટી ઘણીઓ આપણી મિટિંગ થતી હોય છે, આજે 300 પ્રોગ્રામ થાય, રોજ 1-1, 2-3 મિટિંગો થતી હોય, એના રિફ્રેશમેન્ટ ચાલતું હોય, હાઈ ટી ચાલતી હોય, લંચ ડિનર ચાલતા હોય, એની ઘણી તકલીફો પડતી હતી એ મેમ્બરોને અને ઓફિસ બેરર્સને અને સ્ટાફને પણ. એને લઈને આધારિત અમે આ 2 હોલનું આયોજન કર્યું, જે અહીંયા નીચે કોન્ફરન્સ. આટલી મોટું ફલક છે, આજે 70 મેમ્બર આપણા અહીંયા સ્ટાફ છે, આટલા બધા પ્રોગ્રામ થાય છે ને અહીંયા હોલમાં એક જ હોલમાં મિટિંગ કરવી શક્ય નથી ને એક જ ટાઈમ પર એક જ જગ્યા પર આટલી બધી 110 કમિટી અને રોજ 3-4 મિટિંગો ચાલતી હોય, તો એ નજરમાં રાખીને અમે નીચે 2 હોલનું આયોજન કર્યું. અને એક હોલમાં કોન્ફરન્સ હોલ જે મહેતા વેલ્થ તરીકે અમે એને આ નામ આપ્યું છે, અને બીજો ઓડિટોરિયમ જે સુરત પીપલ્સ બેંક તરીકેનું નામ આપીને એને કાર્યરત કર્યું. રાઈટ. દર્શક મિત્રો, વિજયભાઈની જે યાત્રા છે તે ખૂબ સંઘર્ષપૂર્ણ છે. 29 સપ્ટેમ્બર 1961ના રોજ તળ સુરતના હરિપુરાના મસ્જિદિયા શહેરી વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત સંયુક્ત પરિવારમાં જન્મેલા વિજયભાઈએ મિડલ સ્કૂલ એટલે કે TNTV ગોપીપુરામાં માધ્યમિક શિક્ષણ અને કેપી કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેઓ પરિવારના બાંધકામના મટીરિયલના વ્યવસાયની અંદર જોડાયા હતા. એમના પરિવારમાં ટેક્સટાઇલ સાથે કોઈને કાંઈ લેવા દેવા નહીં હતા, તે છતાં પણ તેમણે 1982માં સાહસ કરીને ટેક્સટાઇલ ક્ષેત્રે ઝુકાવ્યું હતું. આ યાત્રા કહો, ત્યારથી શરૂઆત કરીને અત્યારે એ મંજિલ ક્યાં સુધી પહોંચી છે? હા, 81માં ગ્રેજ્યુએશન પટાવીને
બટ નેચરલ છે કે બિઝનેસ ફેમિલી બિઝનેસ હતો અમારો ને એમાં હું જોઈન્ટ થયો અને ત્યાર પછી એવું એક મનમાં ઠાની લીધેલું કે આ ફેમિલી બિઝનેસ છે પરંતુ કંઈક નવું કરવું છે ને ત્યારે ટેક્સટાઇલનો જમાનો હતો અને ડાયમંડનો જમાનો હતો. આજે કોઈ ડાયમંડના ખાલી હીરા બી ઘસતી વ્યક્તિ હોય તેની પણ ત્યારે ઇજ્જત હતી કે આ ડાયમંડના હીરા ઘસે છે. તેવી જ રીતે ટેક્સટાઇલમાં જે 24 મશીન હોય ને કે મૂળ તો અમે સુરતી છીએ, અમે ગાંચી જ્ઞાતિમાંથી આવીએ છીએ, મૂળ અમદાવાદી ગાંચી છીએ. એટલે મેરેજ બી કરવા હોય તો જન્માક્ષર ચોપડી ફરતી થાય બજારમાં ત્યારે કે ભાઈ બિઝનેસ શું છે છોકરાનો, તો કે 24 સંચા ચાલે છે. જો સંચા શબ્દ એક બહુ જૂનો શબ્દ છે કે ભાઈ 24 સંચા ચાલે છે. 24 સંચા ચાલતો એટલે છોકરી પહેલાં મળી જતી. આ એક આનું રહસ્ય છે. ત્યારે એટલી બધી ડિમાન્ડ હતી ટેક્સટાઇલમાં અને 24 સંચા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે મેં 1982માં ફક્ત 6 મશીનથી 6 લૂમ્સથી મેં મારો કારભાર ચાલુ કર્યો હતો. એ ધીરે ધીરે વધારીને અમે 240 લૂમ સુધી રહી ગયા. ત્યાર પછી મેં એક ફેક્ટરી બાંધી કતારગામમાં, ત્યાર પછી સચિન જીઆઈડીસીમાં એક ફેક્ટરી લીધી, ત્યાર પછી બમરોલી ઉધના મગદોલ્લા પર એક ફેક્ટરી લીધી. એમ કરતાં મશીનરીની સંખ્યા વધતી ગઈ. મારા બંને ભાઈઓ, મારો એક નાનો ભાઈ કેતનભાઈ મારી સાથે બિઝનેસમાં જોડાયા. મારો સૌથી નાનો ભાઈ છે તે એમટેક થયો છે, એ બહાર હતો અને એ અમારા બિઝનેસમાં નથી આવ્યો. પરંતુ અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહીને સાથે બિઝનેસ કરતા હતા, અલગ અલગ બિઝનેસ કરતા હતા. અને હું ટેક્સટાઇલમાં રહ્યો. મારો દીકરો ત્યાર પછી ટેક્સટાઇલમાં એન્જિનિયર થઈને મારી સાથે જોડાયો. એટલે આ ટેક્સટાઇલની જર્નીમાં અને મંદીમાં પીડિયારો એવા પણ આવ્યા કે હવે અકળાઈ ગયા કે આટલી બધી મંદી, કારબી મંદી આવે છે તો હવે શું કરવું. ત્યારે મારા ફાધરની એક સલાહ હતી કે કોઈ બી વસ્તુમાં અકળાવવાનું નહીં. કોઈ બી ધંધો તમે નવો ચાલુ કરો છો તે ધંધાને તમે 1000 દિવસ આપો. 1000 દિવસ તમે ધંધાને પોષશો, પછી 1000 દિવસ પછી ધંધો તમને પોષશે અને પછી ધંધો તમને સાચવશે. અને એ એમની જે શીખ હતી તમને ત્યારે ફળી અને ધીરજ રાખીને બેઠા. ત્યાર પછી અમારી ટેક્સટાઇલની પ્રગતિ થઈ. એ ધીરે ધીરે પ્રગતિ કરતાં 2011માં મેં ટ્રેડિંગ ચાલુ કર્યું, માર્કેટમાં દુકાન લીધી. હું 15 વર્ષ માર્કેટમાં બેઠો. ત્યાર પછી મેં મારું અહીંયા કતારગામમાં 10,000 સ્ક્વેર ફીટનું એક ટેક્સટાઇલ હાઉસ બનાવ્યું. આજે અમે ટેક્સટાઇલ હાઉસમાં હું અને મારો દીકરો બંને સાથે વ્યવસાય કરી રહ્યા છીએ અને ભારતના લગભગ 13થી 14 સ્ટેટમાં અમે અમારો માલ સપ્લાય કરીએ છીએ. લોકલ ડોમેસ્ટિક પણ અહીંયા ઘણો માલ આપીએ છીએ. અને આ હિસાબની ટેક્સટાઇલ જર્ની અમે જાતે, મેં ટેક્સટાઇલ માર્કેટના ઊભા રહી લોબિંગ ઉપર ટાંકા પણ ભર્યા છે. સવારે હું ગંજીમાં મારી ફેક્ટરીમાં ટાંકા ભરતો હોઉં અને સાંજે શર્ટમાં બેઠો હું. કોઈ સવારે આવે કે સેટ નથી, ચેક લેવાનું છે, કોઈ સેટ બહાર ગયા સાંજે આવજે. સાંજે મારે શર્ટ પહેરીને બેસવાનું હોય ને મારે ચેક આપવાનો હોય. એવી પરિસ્થિતિમાં પણ મેં કામ કર્યું છે. માટે એવું કહેવાય છે ને કે ખુદ સે વાદા, મહેનત જ્યાદા और મજબૂત ઇરાદા. એક ઠાની લીધેલી કે આપણે બિઝનેસ કરવો છે, એની પાછળ મહેનત કરવાની છે અને ઈરાદો મક્કમ છે. ત્યારે અમે આ પ્રગતિના પંથે અને આજે આ પરિસ્થિતિમાં, આ સ્થિતિમાં અમે પહોંચ્યા છીએ. દર્શક મિત્રો, વિજયભાઈ મેવાવાલાના વર્ષથી એક વધુ સિદ્ધિ અને તે 1000 ને લગભગ 11 સભ્યો, એટલે કે ચેમ્બરના ઇતિહાસના સૌથી વધુ સભ્યો તેમના કાર્યકાળ દરમિયાન દાખલ થયા હતા. આ સિદ્ધિને આપ કેવી રીતે મૂલવો છો અને આટલા બધાને કેવી રીતે તમે દાખલ કરી શક્યા? એક તો સર્કલ અમારું ટેક્સટાઇલનું, બીજું કે અમારું ફેમિલી ઘણું મોટું, અમારા જ્ઞાતિ ઘણી મોટી. અને એક અમે નક્કી કર્યું હતું કે આપણે જો સભ્ય છીએ આપણે ઘરમાં, તો પહેલાં ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ. એટલે આપણે આપણા ઘરથી જ શરૂઆત કરીએ કે ભાઈ અમારી પત્નીને બનાવો, દીકરાને બનાવો, દીકરાની પત્નીને બનાવો, ભાઈને બનાવો, ભાઈની પત્નીને બનાવો. એમ કરતાં જે આપણા સર્કલ હતા, મિત્રો હતા, ભાઈબંધ હતા, એ લોકોને કરીને અમે મેમ્બરો વધાર્યા. બીજું ઇન્ડસ્ટ્રીમાં જઈને આજે ઇન્ડસ્ટ્રીવાળા બી અમે ઘણા મેમ્બરો વધાર્યા કે ઇન્ડસ્ટ્રીમાં વાળા જો અહીંયા મેમ્બર બનશે ચેમ્બરમાં, ઘણા પૂછે ફાયદો શું, પણ આમાં એવા કંઈ ફાયદા કે ગેરફાયદા હોતા નથી. એકવાર તમે આટલી મોટી સંસ્થાના સભ્ય બનતા હો છો ને ત્યારે ક્યારે ઇનડાયરેક્ટ શું ફાયદો થઈ જતો હોય છે ધંધામાં તે ખબર નહોતી. એ મેં આ 24 વર્ષના ચેમ્બરના મારા અનુભવ પરથી જાણ્યું છે કે કોઈ સેમિનારમાં બેઠા હોય ને સેમિનારમાં માનો કંટાળો આવતો, પરંતુ એક વાક્ય વક્તા એવું બોલતો હોય કે જે આપણે ક્લિક થતું હોય ને એ ક્લિક થયેલું જો આપણે આપણા જીવનમાં ઉતારીએ કે આપણા બિઝનેસમાં ઉતારતો હોઈએ તો એનો ઘણો મોટો ફાયદો થઈ જતો હોય છે. માટે એ ઇનડાયરેક્ટ ઘણા ફાયદા છે આટલી મોટી સંસ્થામાં જોડાવાના. લોકોને કન્વિન્સ કરીને અમે આ હિસાબે મેમ્બરો વધાર્યા અને બધા પ્યોર બિઝનેસમેનો જ મેમ્બરો વધારે કે સંખ્યાને જોઈને અમે સભ્યો વધાર્યા નથી. કે જે આપણી સંસ્થાને કામ લાગે ને તો તેઓને સંસ્થા દ્વારા પોતાના બિઝનેસમાં એ લોકો આગળ વધી શકે.
વિજયભાઈ, ઘણી વખત વિદેશ પ્રવાસો એ કદાચ લોકો એને ખોટો ખર્ચો ગણતા હોય એવું બની શકે. તમે તો કેનેડા ખાસ મહેમાન તરીકે જઈ આવ્યા હતા, ઉપરાંત તમારા વર્ષની અંદર વિદેશી ડેલિગેશન પણ ગયા હતા. તો એ ક્યાં ક્યાં ગયા હતા અને વિદેશી ડેલિગેશનને કારણે ધંધા અને ઉદ્યોગને શું ફાયદો થાય છે? અમે શ્રીલંકા અને કેનેડા, શ્રીલંકા બી પ્રથમ અમે ગયા હતા ત્યારે અમારી સાથે મારા આઈપીપી હતા રમેશભાઈ વઘાસિયા, ત્યારે પ્રમુખ હતા. અને ત્યાર પછી કેનેડા ચેમ્બર ઓફ કોમર્સે મને એઝ અ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યો હતો. ત્યાં લગભગ ત્યારે ટુડોની સરકાર હતી અને ત્યાંનું પ્રધાનમંડળ એટલે ત્યાં ફાઇનાન્સ મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટર, એ દરેક લોકોની સાથે અમે 1-to-1 મિટિંગ કરી. કેનેડામાં એવું હતું કે અહીંયા ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે 10,000 સ્ક્વેર ફીટ જગ્યા આપણે સુરતને ફાળવવી અને સુરતને એક સિસ્ટર સિટી કરવી કે કેનેડાની સાથે જોઈન્ટ કરવી. ને એના અનુસંધાનમાં અમે ત્યાં ઉદ્યોગ મિનિસ્ટરને મળ્યા. જે સાઇટ પર આપણે ફાળવવાની જગ્યા હતી ઓકવિલમાં ગયા. ઓકવિલના ત્યાંના અમે ચીફ મિનિસ્ટરને મળ્યા. પરંતુ રાજકીય પરિસ્થિતિને રાજકીય તણાવ ત્યારે વધી ગયો હોવાથી આ વસ્તુ ફક્ત અત્યારે ચર્ચાનો વિષય હતી ને ત્યારે ત્યાં રહી. પરંતુ અમે એવી ઓફર આપીને આવ્યા હતા કે કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ અને સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બે જોઈન્ટલી આને ધ્યાન રાખીશું અને જોઈન્ટલી આનું આયોજન કરીશું. પરંતુ ત્યાં ભાઈ સરકાર બદલાઈ ગઈ અને એ વાત અત્યારે ત્યાં અટકી છે. શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકામાં પણ અમે ઉદ્યોગ મિનિસ્ટરને મળ્યા અને અમે શ્રીલંકામાં એટલું કીધું કે અહીંયા સારું આટલું ટુરિઝમ છે, આટલી બધી કુદરતી વસ્તુઓ છે શ્રીલંકામાં, વાતાવરણ સારું છે. જો સુરતના અને ગુજરાતના લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે જયપુર જતા હોય, બેંકોક જતા હોય, દુબઈ જતા હોય તો શ્રીલંકા કેમ નહીં? આજે મુંબઈથી શ્રીલંકાની ફ્લાઇટ ફક્ત 2-2.5 કલાકમાં જો પહોંચતી હોય તો તમને અહીંયા જે એવી સ્કીમો મૂકો જેથી કરીને તમારું ટુરિઝમ વધે, તમારું અહીંયાનું ટુરિઝમ જે ડેસ્ટિનેશન વેડિંગ છે તેવી એવી જગ્યાઓ છે કે જે અમારા ઇન્ડિયામાં એવી જગ્યા નથી. તો એના ફલશ્રુતિ રૂપે શ્રીલંકાએ આપણે અહીંયા અમદાવાદથી ડાયરેક્ટ એક ફ્લાઇટ પણ આપી અને એ પણ એમાં અમે સક્સેસ ગયા. કે શ્રીલંકા, કારણ કે શ્રીલંકામાં અમે ફ્લાઇટમાં ગયા તો ફ્લાઇટ પણ ખાલી હતી. ટુરિઝમ ઘણું સારું છે પણ ત્યાં ડેવલપ નથી અને સ્કીમ નથી એ લોકોની. એટલે એ લોકોની સાથે એવી ઘણી ચર્ચા થઈ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બાબતે બી ઘણી ચર્ચા છે શ્રીલંકા બિઝનેસ ઉદ્યોગ મિનિસ્ટર સાથે. એટલે અહીંયાથી જે હિસાબે ડેલિગેશનો આવતા હોય છે ને ડેલિગેશનો તમે બી પ્રમુખશ્રી કહેતા હો છો કે તમે ફરવા આવો છો એવી રીતે જ આવો, પણ ફરવા આવો છો એવી રીતે જઈએ તો એમાંથી કોઈક વસ્તુ આપણે મળી જતી હોય છે, એમાંથી કોઈકને બિઝનેસ મળી જતો હોય છે. અને એ ઘણા એવા કામો થયા કે જેથી કરીને ફ્યુચરમાં આપણે બિઝનેસ વધારી શકીએ. મિત્રો, વિજયભાઈની સાથેની વાતનો અલ્પ વિરામ આપીએ, પરંતુ તે પહેલાં તેમની કેટલીક વિશિષ્ટ વાતોને ચોક્કસ વાગોળું છું. તો માત્ર ચેમ્બરમાં જ નહીં પણ અમદાવાદી ચાંપાનેરી ઘાંચી જ્ઞાતિના 3 વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપી છે. મંત્રા, સુરત ટેક્સટાઇલ ક્લબ, સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, સુરત ટેનિસ ક્લબ, સિટી જીમખાના અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જેવી પ્રતિષ્ઠિત વ્યાપારી, રમતગમત અને સામાજિક સંસ્થાઓ સાથે વર્ષોથી ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. તો મિત્રો, વિજયભાઈ મેવાવાલા એટલે એક એવા સરળ અને મક્કમ નેતા કે જેમણે ઉદ્યોગના શિખરો સર કરવા છતાં ક્યારેય પણ પોતાના પાયાના સંઘર્ષને વિસર્યા નથી. તેમની દીર્ઘદર્શી અને નમ્ર સ્વભાવ આજે પણ સુરતના વ્યાપાર જગત માટે દિશા સૂચક છે. તેમના પરિવારની અંદર તેમની ધર્મપત્ની લેડીઝ વિંગના ચેરપર્સન તરીકે અદ્ભુત કામગીરી કરી છે. તેમના ભાઈઓ કેતનભાઈ અને પરેશભાઈનો અવિરત સહયોગ તેમને ધંધામાં પ્રાપ્ત થયો છે. તેમના પરિવારમાં તેમના પુત્ર પ્રતિક, પુત્રવધુ ચાર્મી, પુત્રી ડૉક્ટર ભાવિની અને જમાઈ પાર્થિવ કુમાર છે. જ્યારે પૌત્રીઓ પ્રેક્ષા, પૌત્ર ધ્યાન અને દોહિત્રી સ્તુતિ તેમજ દોહિત્ર શ્લોક સાથે તેમનો સંયુક્ત પરિવાર પિતાશ્રી કનૈયાલાલજીની છત્રછાયામાં કિલ્લોલ કરી રહ્યો છે. વિજયભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. 1 વર્ષ ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ તરીકે પણ આપણે સેવા આપી છે અને તે પણ હું પ્રમુખ હતો ત્યારે, એટલે તમારી સેવાઓની પણ હું સગર્વ નોંધ લઉં છું અને આપની સાથેનો આ એપિસોડને અલ્પ વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા દર્શક મિત્રો વિજયભાઈ મેવાવાલા, ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ.